હેલો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે 9.1ના 8મા દાખલાનો, જે પરીક્ષા માટે મોસ્ટ આઈએમપી દાખલો છે. તો જુઓ, આની અંદર શું છે તો કે બીસી એ પ્રતિમાની બેઠક વ્યવસ્થા છે અને એબી એ પ્રતિમાની ઊંચાઈ છે. શું છે? સીડી એ ડિસ્ટન્સ છે જે જગ્યાએથી જોવામાં આવે છે. તો કે બંનેનું અલગ અલગ એંગલ રચાય છે, એક 45 ડિગ્રી, એક 60 ડિગ્રી. જેમાં પ્રતિમાની ઊંચાઈ શું છે તો કે 16 મીટર આપણને આપેલી છે, 1.6. બરાબર. તો અહીંયા શું થશે? ત્રિકોણ એસીડીમાં એસી અને ડીમાં સામેની બાજુ ભાગ્યા કર્ણ લખાય tan d બરાબર. તો tan 60 બરાબર શું લખાય? એસી અપોન સીડી. tan 60 આપણને શું થાય? √3. એસી બરાબર શું લખાય? તો કે 1.6 મીટર પ્લસ એક્સ છેદમાં સીડી. હવે જો ત્રિકોણ બીસીડીમાં વાપરીએ તો tan 45 બરાબર બીસી અપોન સીડી. 1 બરાબર બીસી આપણને કેટલા આપેલા છે તો કે એક્સ આપેલા છે અને સીડી આપણે એક્સ લખાય. સીડી બરાબર 1, અહીંયા ગુણાકાર થઈ જાય, સીડી ઇન્ટુ 1 એટલે સીડી બરાબર એક્સ. તો સીડીની કિંમત શું થઈ જશે? અહીંયા એક્સ મૂકીશું આપણે, ઇક્વેશન 2ની કિંમત ઇક્વેશન 1માં મૂકતા. તો √3 બરાબર 1.6 પ્લસ એક્સ અપોન √3 બરાબર શું લખાય? તો કે √3 ઇન્ટુ એક્સ બરાબર 1.6 પ્લસ √3. હવે અહીંયાથી એક્સ કોમન કાઢી લઈએ તો શું થાય? √3 માઇનસ 1 બરાબર 1.6. એક્સ બરાબર શું લખાય? તો કે 1.6 ડિવાઈડ બાય √3 માઇનસ 1. હવે એક્સ બરાબર √3 માઇનસ 1 છે તો છેદમાં √3 વાળું પદ જુએ નહીં. તો આપણે શું કરીશું તો કે જે √3 વાળું છે એનું એ માઇનસ બી છે, તો એ પ્લસ બી વડે ગુણાકાર કરીએ તો શું થાય? એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર. એ માઇનસ બી ઇન્ટુ એ પ્લસ બી બરાબર એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર. તો એ પ્લસ બી વડે ગુણીશું તો કે √3 પ્લસ 1 વડે ગુણીશું અંશ અને છેદને. તો શું થશે? તો કે √3નો વર્ગ માઇનસ 1નો વર્ગ. √3નો વર્ગ 3 માઇનસ 1 એટલે શું થશે? 2. તો શું થશે? 1.6 ડિવાઈડ બાય 2 એટલે 0.8 ઇન્ટુ √3 પ્લસ 1. વિદ્યાર્થી મિત્રો, દાખલામાં કંઈ જ છે ને, એકદમ ઇઝીમાં ઇઝી છે. ખાલી અહીંયા આ સ્ટેપ ધ્યાન રાખવા જેવું છે. જો વિડીયો ગમે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા મિત્રો સાથે શેર કરી દેજો.